સુરત જિલ્લાના માંડવી ખાતે અંબાજી નાકા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજરોજ બપોરે 3 કલાકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના માંડવી ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવનિર્મિત પોલીસ સ્ટેશનની રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તડકેશ્વર તથા પાલોદના લોકાર્પણ કરાયું હતું। સ્વાગત પ્રવચન એસપી રાજેશ ગઢિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં ભરતી પ્રક્રિયા શારીરિક કસોટીમાં 1008 વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી વિદ્યાર્થીઓ પાસ થયા છે। તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ રેન્જ આઈજી પ્રેમવીરજી એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। તેમજ પોલીસ તંત્રના અધિકારીશ્રીઓ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માંડવી ખાતે આ નવનિર્મિત પોલીસ તંત્ર આ વિસ્તારની સુરક્ષા વધુ મજબૂત બનશે અને કઈ દિશામાં કાર્ય કરવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને અને તેની તકેદારી રાખશે અને જેમણે જણાવ્યું હતું કે કોઈની દુકાનો સવારે ઉદ્ઘાટન કરીએ તો વધુમાં વધુ ચાલે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। જ્યારે આજરોજ માંડવી ખાતે પોલીસ સ્ટેશનનું 3 કલાકે લોકાર્પણ કરીએ છીએ તો પ્રભુને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ વિસ્તારના કોઈ લોકોએ પોલીસ સ્ટેશન સુધી આવવું ના પડે એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। मेरे गुजरात के सभी नागरिकों की ओर से मैं देश के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का आज तहे दिल आभार मानना चाहता हूँ। आज से ठीक 8,931 दिन पहले उन्होंने गुजरात के मुख्यमंत्री के तौर पे सेवा देना चालू की। 8,931 दिन ये देश में आज तक का ये रिकॉर्ड है कि किसी भी मुख्यमंत्री या प्रधानमंत्री ने इतने लंबे समय तक देश की सेवा नहीं की। ये हम सब के लिए गौरव की बात है कि 8,931 दिन तक लगातार एक भी छुट्टी लिए बिना पहले गुजरात राज्य की और अब समग्र भारत देश की सेवा कर रहे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का बहुत बहुत आभार मानते हैं। मैं नतमस्तक वंदन होके हम सब के लिए प्रेरणा रूपी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का आभारी हूँ कि उन्होंने ये देश की महिलाओं के लिए गांव-गांव घर-घर शौचालय बनाए, हर घर तक पानी पहुंचाया, गांव तक बिजली पहुंचाई, ताड़पत्री एवं झोपड़े में रह रहे मेरे देश के करोड़ों परिवारों को पक्के मकान दिए, सभी परिवारों के लिए आयुष्मान भारत योजना दी, दुश्मन को घर में जाके मारा, 370 हटाया गया, राम मंदिर बनाया गया। ऐसी हजारों व्यवस्थाएं ये देश के युवाओं को, महिलाओं को, बुजुर्गों को अलग अलग योजना के रूप से प्रधानमंत्री जी ने रात दिन एक करके भारत के कोने कोने तक पहुंचाई है। मेरे देश का सम्मान दुनिया भर में बढ़ाया है। ऐसे हमारे अपने सबके करोड़ों भारतवासियों के नेता भारत का तिरंगा दुनिया भर में और मजबूताई से लहराने के लिए देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का हम सब बहुत बहुत आभार मानते हैं। आज तारीख 22/3/2026 रोज માંડવી પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગનું ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ શ્રીનાઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આજ રોજથી નવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની તમામ કામગીરી કાર્યરત થશે અને તમામ સ્ટાફ પણ અહીંથી પોતાની કામગીરી શરૂ કરશે। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઈશ્વર પરમાર, કુંવરજી હળપતિ, મોહન ડોઢિયા, સુરત જિલ્લાના ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રી જગદીશ પારેખ, રોહિત પટેલ, અંકુર દેસાઈ તથા મોટી સંખ્યામાં મહાનુભાવો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ મદદનીશ અધ્યક્ષ એન્જિનિયરે કરી સૌને આભાર માન્યો હતો। હમીરસિંહ ચૌહાણ, માંડવી।